અમદાવાદના જુહાપુરા, ફતેવાડી, મકરબા, સરખેજ અને વેજલપુર વિસ્તારમાં રહેતા કેટ, ડોગ અને પક્ષી પ્રેમીઓ માટે ખુશખબર. હવે તમારા લાડકવાયા પાલતુ માટે દૂર જવાની જરૂર નથી, કારણ કે હવે પેટ ક્લેન્સ વેટરનરી ક્લિનિક તમારા નજીક મકરબા રોડ, સેવન્થ હેવન કોમ્પ્લેક્સ, અલ બુરુજની સામે ખુલી ગઈ છે. અહીં મળશે ડોગ અને કેટ માટે તમામ પ્રકારની સારવાર, પક્ષીઓ માટે સ્પેશિયલ કન્સલ્ટેશન, વેક્સિનેશન અને રૂટીન ચેકઅપ, સર્જરી અને ઇમરજન્સી ટ્રીટમેન્ટ, પોષણ અને પેટ કેર માટે ખાસ માર્ગદર્શન. હવે તમારા પ્રેમી પાળતુની આરોગ્ય સંભાળ માટે એક વિશ્વસનીય નામ, પેટ ક્લેન્સ વેટરનરી ક્લિનિક. સ્થાન મકરબા રોડ, સેવન્થ હેવન કોમ્પ્લેક્સ, અલ બુરુજની સામે. મારું નામ ડોક્ટર રઈસ પઠાણ છે. હું વેટરનરી સર્જન એન્ડ રેડિયોલોજિસ્ટ છું. આજે આપણા સેવન્થ હેવનમાં ક્લિનિક ઓપનિંગ કરવામાં આવ્યું છે. તો કેવી રીતના આમાં કયા પ્રાણીઓ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે? આજે આપણે જુહાપુરા ખાતે 38 શોપ નંબર 7th હેવનમાં આપણે આપણા બીજા ક્લિનિકનું ઇનોગ્રેશન કરેલું છે. આપણું પહેલું ક્લિનિક સાઉથ બોપલમાં છે, જે 2 વર્ષથી ત્યાં કાર્યરત છે. જુહાપુરા, સરખેજ, મકરબા, વેજલપુર આ બધા એરિયામાં જે પેટ્સ પેરેન્ટ હતા એમને ત્યાં બોપલ સુધી લાંબુ થવું પડતું હતું. તે માટે થઈને અમે અહીંયા જુહાપુરા ખાતે પેટક્લેન્સ વેટરનરી ક્લિનિક અમે ઓપન કરેલ છે, જ્યાં ડોગ, કેટ, બર્ડ્સ, ટર્ટલ, ટોર્ટોઇસ, રેબિટ બધાની અમે અહીંયા ટ્રીટમેન્ટ કરીએ છીએ. હા, મેઇન અગર કોઈ ઇમરજન્સી કન્ડિશન છે તો હોમ વિઝિટ પોસિબલ થઈ શકે છે, પણ અહીંયા લઈને આવે એમાં વધારે બેટર છે. અહીંયા આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટેશન, લેબોરેટરી બધું અવેલેબલ છે. તેવી ઇમરજન્સી કન્ડિશનમાં અહીંયા વધુ સારી રીતે એમને ટ્રીટમેન્ટ મળી શકે. અહીંયા એમને ડીવોર્મિંગ, વેક્સિનેશન, રૂટીન હેલ્થ ચેકઅપ, લેબ એક્ઝામિનેશન, મેજર માઇનર સર્જરીઝ બધું જ અહીંયા આપણે ત્યાં ફેસિલિટીઝ અવેલેબલ છે. એકચ્યુઅલી આપણું જે ફર્સ્ટ ક્લિનિક છે, જે પેટક્લેન્સ વેટરનરી હોસ્પિટલ, જે ઓલરેડી બોપલમાં કાર્યરત છે છેલ્લા 2 વર્ષથી, અહીંયા આગળના પેટ પેરેન્ટ્સને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે અમે નવું ક્લિનિક લઈને આવી ગયા છીએ જુહાપુરા ખાતે, પેટક્લેન્સ વેટરનરી ક્લિનિક. અહીંનો ઓપીડી અવરનો ટાઈમિંગ છે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી લઈને સાંજે 8:30 વાગ્યા સુધી. અને એના સિવાય બી કોઈ અગર ઇમરજન્સી તમને કોઈ તકલીફ જણાય છે તો તમે સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમને ટેલિકન્સલ્ટેશન બી પ્રોવાઈડ કરીશું અને કંઈ એવું હશે તો અમે તમને પ્રોપરલી ગાઈડ બી કરી શકીશું. ઓબ્વિયસલી દેખો કે દિવસ દરમિયાન અગર કોઈ આવે છે પેટને લઈને તો એનો જે રેગ્યુલર ઓપીડી અવરમાં ચાર્જ છે એ અમે પ્રોવાઈડ કરીશું, અને બાકીના ટાઈમમાં જો તમે લઈને આવો છો, નાઇટમાં ઇમરજન્સીમાં આવે છે તો એનો ચાર્જ અલગ રહેશે. મેં માસ્ટર ડિગ્રી કરેલી છે સર્જરી અને રેડિયોલોજીમાં. હું છેલ્લા 8 વર્ષથી સ્ટડીમાં મેં નીકાળ્યા છે અને એના પછી 3 થી 4 વર્ષ હું અમદાવાદમાં પ્રોપરલી પ્રેક્ટિસ કરી રહ્યો છું એઝ અ પેટ પ્રેક્ટિસ. મારું નામ રિયાઝ ખાન મલિક. અત્યારે અહીંયા કેવી રીતના અહીંયા હું અહીંયા રસ્તા પરથી નીકળ્યો, અહીંયા જુહાપુરામાં રહું છું, મક્તમપુરા. તો મેં જોઈને ખુશી થઈ કે આ ડોગ પેટ માટે જે આ દુકાન ચાલુ થઈ છે વેટરનરીની, એના માટે હું અહીંયા કમ્પ્લીટ કરીને ચેક કરીને ગયો, એટલે મને બહુ ખુશી થઈ. કેમ કે હું પોતે બી મારા પેટ્સ મારા પાસે છે, તે મારે VS હોસ્પિટલ જવું પડતું હતું. ત્યાં આગળ અત્યારે અહીંયા ખુશી થઈ કે આ ચાલુ થઈ ગયું છે, અને એના માટે હું બહુ ખુશ. કેટલી કેટ છે? મારા પાસે લગભગ 12 કેટ છે ને 5 ડોગ છે, અને તેની ટ્રીટમેન્ટ હું અત્યારે VS કરાવું છું. અત્યારે કેટલા વર્ષથી તમે હું લગભગ 15 વર્ષથી પણ એમાં કેટલી ફ્રી તમારે ક્લિનિક લઈ જવાનું લગભગ 6 મહિના મેં એકવાર લઈ જવા પડતા હોય. ઘણી બધી ખુશી છે કે આપણા એરિયામાં એક હતું નહીં આ, અને આ ચાલુ થયું એના માટે બહુ સારું છે. ક્લિનિકમાં મતલબ અત્યારે જે આ બિલ્ડિંગ છે, જે અત્યારે 7 હેવનમાં તમામ મતલબ જે રાખે છે શોખીન છે, એ લોકો અહીંયા આગળ આવે અને અહીંયાથી એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે. અત્યારે તમે અહીંયા આવ્યા તો
કેવી રીતના લાગ્યું, કેવો હતો? સારું લાગ્યું, બહુ સારું લાગ્યું. અને તમામ દવાઓ અને ક્લિનિકની મતલબ બધી જરૂરિયાતો અને પેટ્સનું જે ખાવાનું છે એ અવેલેબલ છે. સ્ટાફનો સ્વભાવ કેવો લાગે? સારો સારો, વેરી ગુડ.